વેલકમ બેક। તો અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે। અમદાવાદમાં 41 ડિગ્રી ઉપર નોંધાયું છે। ગરમીનું તાપમાન અસહ્ય ગરમી વચ્ચે લોકો અનેક બચવાના ઉપાય કરતા જોવા મળ્યા। ગરમી વચ્ચે સૌથી વધુ શેરડીનો રસ પીતા લોકો નજરે પડ્યા। ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ફરી એકવાર ગરમીએ જોર પકડ્યું છે અને અમદાવાદમાં 41 ડિગ્રી ઉપર જ્યારે તાપમાન નોંધાઈ રહ્યું છે એ તાપમાન વચ્ચે એક ગરમી વચ્ચે લોકોનું બહાર નીકળવું એક અસહ્ય બન્યું છે અને આ તાપ સહન કરવો એ પણ અસહ્ય છે અને તેનાથી બચવા માટે જોઈ શકાય છે કે આ અમદાવાદના શહેરીજનો એ ઉપાયો કરી રહ્યા છે જ્યાં તેઓ પ્રવાહી પી રહ્યા છે, શેરડીનો રસ પી રહ્યા છે અને સ્વાભાવિક છે કે ગરમી હોય એટલે સૌથી અસરકારક એ પ્રવાહી જ કહેવાય કે જે લોકોને એ ગરમીમાં રાહત આપે, સાથે એક શરીરને એનર્જી પણ આપે। આ મહિલાઓ સાથે એ યંગસ્ટર સાથે લોકો સાથે વાત કરી। બેન, ગરમી અત્યારની પડી રહી છે, કેવું લાગી રહ્યું છે? પહેલા તો બહાર નીકળો કયા સમયે? હા, બપોરના સમયે તો ખાસ કરીને ન નીકળવું જોઈએ, ટાળવું જોઈએ આપણે। સવારના સમયે યા તો સાંજના સમયે, જો કે અમદાવાદની ગરમી તો એવી છે કે સાંજના બી સફોકેશન થાય છે। બેઝિકલી હું કચ્છથી આવું છું એટલે અમારે ત્યાં સાંજ જે હોય છે એ પ્લેઝન્ટ હોય છે, પણ તેમ છતાં પણ અહીંયાની વાત કરીએ તો આપણે બહુ ખ્યાલ રાખવો જોઈએ। અમારા જેવા હવે એકદમ સિનિયર સિટીઝનની નજીકના છીએ તો અમારે એ રીતે ખ્યાલ રાખવો જોઈએ અમારી હેલ્થનો। યંગસ્ટર્સ જે છે એ પોતાની બ્યુટી માટે ધ્યાન રાખે, જ્યારે અમે અમારી હેલ્થ માટે રાખીએ તો અમારે લિક્વિડ ફોર્મ વધારે લેવું જોઈએ અને બને તો ત્યાં સુધી ટાળવું જોઈએ બહાર નીકળવાનું। અને જો નીકળવું એવું ઇમરજન્સીમાં હોય તો અમારે એના પ્રિકોશન્સ લેવા જોઈએ। યંગસ્ટર પણ છે, શું કહેશો? હોય લેડીઝ હોય એટલે ચામડીની વાળની ચિંતા હોય। ઓબ્વિયસલી આટલી ગરમી છે તો સ્કિન તો ખરાબ થશે, ડિહાઇડ્રેશન બહુ વધારે થઈ જાય છે, એટલે જેટલું હોય એટલું પાણી પીવાય તો તમારી સ્કિન હાઇડ્રેટ રહે ને એને બહારે તો ઓછું, કે બહાર નીકળે આટલી ગરમી તડકામાં ટેન થઈ જવાય તે સ્કિનમાં ખ્યાલ એટલે મોઇશ્ચરાઇઝ કરતા રહેવાનું, સનસ્ક્રીન લગાવતા રહેવાનું તો તમારી સ્કિન બેટર રહેશે થોડી। અચ્છા, અત્યારે ગરમી છે એટલે આ ગોગલ્સ ગ્લાસ પહેર્યા છે કે રેગ્યુલર પહેરો છો? શું છે? ના, રેગ્યુલર પણ અત્યારે ગરમીને કારણે વધારે પહેર્યા છે અને મારે કેટરેક્ટનું ઓપરેશન છે એટલે મને બહુ બ્રાઇટનેસ નથી ગમતી એટલે